પેલો ચોટીઓ બોટીઓ તો ગયો નોકરી જવાનું હોય ને વાતાવરણમાં નોકરી જવા તો ચાલે એવું નહીં આખા દાડે મજૂરી લાવવી પડશે માં ચોટીઓ આવે તેને મેળાવે નોકરી છે ને તે કોઈ ના પૂછે વાત સારું એક ઘર આવી જાય હાથમાં તો સીધો હાલ દે 500,000 રૂપિયા એક આખા 20-25 મિનિટમાં તો 1,000-2,000 રૂપિયા તો ભેગા થઈ જાય આ તો એવી નોકરી તો કોઈને ના હોય આખો દાડો મજૂરી કરે તો એવી તો નોકરી ના મળે સારી અને લાયસન્સ વગરની નોકરી પછી કોઈ જફા જ નહીં તો હેડો આપણે જવાનું બિંદાસથી બેસવાનું પેલા સાહેબની બીક રાખવાની ને આ હેડો કે એનો પગાર આલવાનો આ તો આપણી નોકરી એટલે હજી કોઈને ખબર જ નહીં નોકરી કેવી હે મારી તો આ પેલો ચોટીઓ આવે તેના નીકળવાનું થાય મારો મોડું થઈ ગયું હો પેલા કમોભાઈ વાટ જોઈ રહ્યા છે નોકરી જવાનું હો અમારે તો નોકરી પાછું ફોન બોને નહીં મને જલ્દી જવા દે નકર કમોભાઈ કાયા થવા પાછા જવા દે ચોટીઓ જેટલા રહેવા હોય તો 10-11 વાગ્યા પછી આગળ બહાર જવાનું છે નોકરી પાસે ચડવાનું છે છે તો આપડા ગામમાં બધો હગવાલો આપણો જ છે બધે ફળી વાળા ના આપડા હગવાલો બધો મને લાવ્યો તો પેલા બિલ્લા લગાવી દે કોક ઓળખાય કે આયા આમાં નકર કોઈ નહીં ઓળખે પાછા આ બિલ્લોથી જ ઓળખશે આ તો નોકરી આપણી એવી એટલે પૈસા લેવાના મફતિયું ખાવાનું નોકરી આવી તો કોઈને ના મળે રૂપિયા આમાં આખા ભલભલા ઇન્ટરવ્યુ હાલે તો આવી નોકરીઓ નહીં મળતી આપણે તો હેવી નોકરી મળી હે બેઠો ફટફટ અરે પહેરી દેવાનો આ તો ખાલી પેલો ઇન્ટરવ્યુ હાલે તો આવી નોકરી નહીં મળતી ખબર છે 12 મહિના 2 વર્ષ તો ધક્કા ખાયા તેના તો નોકરી મળે અને એ 25-30 હજાર પગાર અને આપણે તો હમણાં જોવો કે પગાર ચાલુ જ સીધો કલાકમાં તો 5-6 હજાર રૂપિયા લઈને હારી જવું આપણે જે હાલે લઈ લેવાનું ખાવા પીવાનું બધું
મને તો 2 પગારોની બીક નહીં લાગતી એટલે 4 પગારોની બીક લાગે એમાં તો હોટો રાખવા પડે. રાખો પર હું એ રસ્તામાંથી ચોખ્ખી લઈ અને લઉં. આમાં તું જાય ને તો તું ઓમ જજે, હું ઓમ જાઉં ને જાય ને તો મને ટોકો પાડજે, નકર ફરી ના તેદાના જેવું ના કરે, મેલીને ના જતો રહેતો નકર એકલા એકલા મને મેલી ના લઈ જતા પાછા. આખો દાડો બેહી રહેવું પડ્યું તું મારે. તમે આવો ને તો ટ્રેક્ટર પોન બેસી જજો, ટોલા પોન હું આવી જઈએ ફટ લઈને. હારો આવજે. લે તું ઓમ જા, હું ઓમ જાઉં. તું ફરી વળ્યો આમાં એક આ ઘર દેખાય તો ઈ જતો રહું. એ હમુઆ દેખાય ઈ જવા દે. મણિયારો આયો ગરદા એ ઓગણે ને કોઈ આયો લ્યા હાથી વાળવે લ્યા હોવ મારું લ્યા જીવો મણિયારા એ મણિયારો આયો ગરના એ ઓગણે ને કોઈ આયો લ્યા હાથી વારો વે એ હોવે હોવે પેલું ઘર દેખાય કે જવા દે મને. આ તો જબરજસ્ત લાગે છે હો. આ ઉપર બિલ્લો લગાવે છે આમ મોટા ઘરના લાગે છે તે મને ઈકણ જ જવા દે આમાં માગો. આ બધું ફરી ના નદી કિનારે નારિયેરી રે ભાઈ નારિયેરી રે હો હો એ મારી કારકામાને કાજ રે ભાઈ નારિયોરી રે પેલું તે નારિયેળ નવરંગી રે ભાઈ નારિયોરી રે એ મારી કારકામાને કાજ રે ભાઈ. આ ઘર જબરજસ્ત લાગે હા, સુખી લાગે હા, સુખ્યો અને અંજર ખુલી ગયું લે. એ આલ્યો કોઈ હોય તો ખાવા બાવાનું આલ્યો શેઠ. એ આલ્યો 4 દાડાનો પૂછો છું તે આલ્યો કોક ખાવાનું હોય તો. ના ભગવાન સારું કરજો, નાનાથી ડબલ માળાનો બંગલો બનાવજે આલ્યો. એ હોય શેઠ કોઈ ઘરમાં હોય તો આલ્યો. મારા ચાલ્યા કોઈ રાત મારા ચાલે કેટલી આવ્યા ફરીને આવ્યા છું બધાના ઘર બારીથી ત્યાં જવા દે. તો ધંધો આડી આડી બધી કવાલીઓ આવડતી છે ગાવાની. આ ધંધો અમારો છે, નોકરી એટલે અમારે તો બધું કરવું જ પડે એક હારા મને એક જૂના જમાનાનું એક ગીત ગાઈ લે ને સાંભળ્યું નહીં હમણાંથી. એવું છે. હા લાંબામાં તો આ બધું માગવાનું રે બધું લાવ્યો છું. માથા પર આવો તો જો ભાઈ એમાં ગાવ કોઈને આલેલું લાગતું નહીં. અરે પેલા મેલીને આવ્યો છું એક અમારા સહ ભાઈ હા હોય ને હાલીને આવ્યો છું. આ તો ગીત ગાય ખાડે ના હો 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 દાતરામાં દોરું ગાલીન ઓલોટવા જતો રાજુડીના સોનતારી બે સારો લેવા જતો એ ડભોરના ડીમસોરી સાર લેવા જઈતી હવા શેરની ધોણી પડી ફોટિયા મગાલી એ આ હેડે ઉડાડે ને ઓલું પેલા હેડે પડે વાગ્યું નતું. આ પેલા હેડે જઈને પીટું બદુડ બદુડ બોલે એ ચાલી ચાલી ચાલીને હુએ થાક્યો મુઆ ચાલી ચાલીને હુએ ગાડી લાવી દો, ગાડી લાવી દો આમાં.
ચાલેલો મજર નાયું રે ઓ ફકીરા નાતિયા ચાલેલો મજર નાવ્યું રે ઓ દુડકી તારી મન માયાલા આટલો જનામાં શેઠ શીખેર હાલે છે કે નહીં પૈસા તો ખીચો ભરીને લાગે આમાં હાલો તો સારું છે મને પૈસા ગાવાનું કર પપડાટ થઈ ગયો છે કહું છે ઘઉં ચાલુ કર મોન મારું દારૂડિયા મોન મારું દારૂડિયા મોન મારું કેવું મારું મોન્યું નહીં ચાર પોચ ભાઈ બંધ ભેરા મળ્યા અને વળી પેઠ્યા હોટલ ની મય જેવો દારૂ ધરાઈને પીધો પણ એક જણાનું કેવું મોન્યું નહીં એમાં આવ્યું લતડ્યો ખાતો ઉભા રસ્તા ચર્યો એનો બોડું પડ્યું ગટરમાં અને ટોટિયા થયા અધર મોન મારું દારૂડિયા મોન મારું દારૂડિયા મોન મારું હું કહું છું હા બોલો રોજ ના કામ આવે તું આવા સનેડો આયો લા સનેડો આયો સનેડો ગધેડો લાલ ભનેડો સનેડો ટન ટન પમ 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 એ મહિનાનું માવઠું અને ચકલી દૂરમાં નાય પાણી નતું એ મહિનાનું માવઠું અને વળી ચકલી દૂરમાં નાય રોડે રંડા પર મેસ ગાલ એ તો નક્કી ના તડા જાય લાલ સનેડો બધી અમે તો અમારે નોકરી દારીએ હે ને આમાં ટોટિયા દુખાવા મોડે ગોગળો ઉકોણ્યો ને આમાં હાલવાનું કરો તો ચોક બીજા 2-4 ઘર ફરું અલ્યા હું તારા અંગત તો હું એ નાચ્યો તાણા હાલવાનું કરો તો હું ચોક આગળ જઉં ના તને હાલવું તો પડે જ મારે મજૂરી ખરી ભાઈ હો મારે તને હાલવા જ પડે લાવો તને હાલો લે બરોબર હા ખાસા ચાલે લે હાલવાનું કરો 1 3 4 5 6 7 8 9 10 કેટલા થયા 1000 2000 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા 2000 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા 100,000 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા 8,000 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા 10,000 તમે બધા ઘણાય મને પૈસા આલી દીધા હો હા. અમે એક ટ્રેન્ડિંગ ગીત ગાઈ દઉં અલ્યા પછી ભૂલ પડશે મારે અરે હું ગાઈ દઉં મને હરક ચડ્યા પૈસા આલ્યા ને તમે જલ્દી કરજે મારે ભૂલ મને પડશે તું જલ્દી કર મૂડ આવ્યો હા જલ્દી કર घर चला है मेरा के बिगड़ा तेरा के दे तुझे यार मिल તું ગાવા દે, गया મારે ભૂલ પડશે લે પકડ કેટલા થયા 25,000 ના ગમી ભાઈ કેટલા થયા 60,000 કેટલા થયા 70,000 કેટલા થયા લાખ આ શેઠનું નશેરે છે ને ફરી ગયું કેવું થયું ત્યાં બધા પૈસા મને આલ્યા જો કે થક્કો ભરી પૈસા આલ્યા 1 7 8 9 10 કેટલા થયા આ શેઠ મુડોમાં આવી ગયો 1,20,000 રૂપિયા મને આલ્યા 1,20,000 હા શેઠે તો બહુ 1,20,000
થઈ ગયા બરોબર. અરે મારે ભૂલ પડતી હતી, એટલો ગણતો હતો ને, અરે ભૂલ પડતી. 1,00,000 ને 10 થતા હતા. આ તું આવે ને તમારે 1,00,000 ને 20,000. તો બીજો કોઈ માણસ મળ્યો જ નતો, હું જ મળ્યો તો ગણાવા. અલે આ શેઠીઓ કહું પૈસા ગણવામાં આલે થપ્પો ને અરે માણસ બીજા મળે જ નતા, હું જ મળ્યો તો. કોઈ દુખવાળો હતો મને. બોલો. આ પૈસા તમે મને હાલી કોઈ ગણવા જ આલ્યા હતા? અલ્યા તને ખબર નહીં, આ તો મારા પગાર આડે. અરે પગાર આટલો? ઓવા આ પગાર મારો 1,20,000. શેઠ એમાં આટલા બધા પૈસા ગણ્યા, પેલું એક કરે તમે ભગવાન સારું કરશે ને પૈસા 500 રૂપિયા હાલો. આ રૂપિયામાં મન ના વળે, આ તપ્પો પૈસા હાલ્યા અને ગણવા ખાલી મને હાલ્યા તા. લ્યો અલ્યા મજૂરી કરીને આ તો મી ભેગા કર્યા, કોઈ ભગવાન તો કોઈના ઘેર હાલવા ના જાય. 1,20,000 પગારમાં આટલું બધું કૂદી રહ્યા છો તમે? આ મારા જેટલું કમાતા હોય તો તમે કેટલું દોડો? કેટલું કમાય તું? તોય અમે તો આ હેડીએ જ છીએ. આ તો મારે 1 મહિનાનો પગાર. તારો 1 મહિનાનો પગાર, અમારે 1 દિવસનો તો 25,000 રૂપિયા હેક્ટર લઈ લઈએ. 3 દાડાનો આ પગાર, 1,20,000 ને 3 દાડાનો પગાર. અરે કેટલા? 1,20,000 અમારે 3 દાડાનો એટલો તો પગાર. તો મને લઈ જાવ તમારા હંગાથી. અરે હેડો, અમારે જરૂર જ છે, અમારે ખોટ જ છે. શું કહેવાનું છે? એ તો અમે શીખવાડી દેવો, તમારે બિલ્લો આલી દે તો તમારે ફરવાનું હોય. એવું? હોવાનો પગાર તમારે ચાલુ. પગાર કેટલો છે? આ તો મારા મહિનાને 1,00,000. હા તમે આટલાના કરી કયો, અમારા અંગાત હેડો, તમારા 3 દાડામાં આટલા તો પગાર તમારા આવી રહ્યા અને આટલા તો કમાઈ લે. અમારા અંગાતે જે તમારો લુગડો બુગડો હોય ને એ લઈ લે જૂનો. અને હું તો તમારે શું હોય કે અમે બધું જે વિધિ વગર શીખવાડ્યું છે ને એ શીખવાડીશું. અને જવું છે ને એ તમને ગોમબો ધ્યાલથી હું કહું બોલો. હું ઘરમાંની હાલ બી લુગડો તો લાવું, પણ તારા મને હાચવવું પડે યાર. અરે હાચવવામાં તો તમે આ જે નોકરી રહ્યા છે ને એ નહીં હાચવો, એવા હોય હાચવવા મળશે તમને. દાડાનો 25,000 તો પડશે ને. અરે તમે હેડો, ના મળે તો કહેજો મને. તમે હાલ બી આવ્યું ભાડે જવાનું. આમાં આ બધું અંગાત તો આ બધું ગોઠવવું તો મારા હાથમાં છે કે. હા બધું આર્ય બદલી નાખો તમારું શેઠ, પણ એ તો આવું ના ચાલે. એ તો એક તો અસલ આ તો દોન પીરી ફેક્ટરી હ. ઓહો, આ તો બધું હાલવું એ પડે, લેવું એ પડે ને દોને કરવું પડે. બીજી થેલીમાં ભરી દો અરે લુગડો, અને બીજો લુગડો તમને મળી જા. લેતો ફાટેલો તૂટેલો લુગડો. એક જ સાપડું દેખાય હે, મને લાગે બમરાવા આવી જા ગોમમાંથી. આજનું કામ થઈ ગયું છે, મને આટલું સાપડું ફરી પછી કમો ભરીને દે પછી નીકળીએ. અત્યારે મને જવા દે સાપડ. 100 રૂપિયા ઉભા થયા હોય હાલ તો મારા કામ થઈ જાય કે જવા દે મને હેર.
એક જ તું લીધા કે નહીં થાય તે ના નહીં જવું કાકા મને હાલો કાકા એક ઘઉંથી અડીને આવ્યો હું તમારી થી તો લીધા વગર તો નહીં જ જો બસો એમના સમજતા કે હું ઓન કહે કે જતો રહે મને હાલવા જ પછી 50 રૂપિયા હો તું કે મારા કઈ હેડીને આવ્યો કે તારા ઓલે હેડીને આવ્યો હું મારા ઓલે હેડીને આવ્યો હું મને હાલજો પછી ઘઉંથી હેડીને આવવા મને ચોકી હતી હવે નીકળ્યા હોય ને એટલે કોઈનું ઘર બાચી ના મેલે પાછું કે મારા ઘેરથી બાજુ પેલો ઘેર ચમ ના જેવું એ થાય મને હાલજો કાકા થોડું એટલે કોઈ પચાવ મને તમે એક ઘર પડી મળે એમાં કોઈ ભૂલ પડે તમારે ઓહો. લખવામાં ઇસ્ત્રી હાલજો મને હાલજો હાલો 50 રૂપિયા હાલો હા, કાકા તો તો. હું જાઉં કાકા કાકા હું તમારે પેર દબાવ હાલો કોમ કાકા. નહીં તે બા કાકા હાલો કા. હું એમ કહું કે તું કોઈ મેલી છે તો હક કરી લે આવું જ તારે હાલો કાકા એવું ના કહેવાય કાકા હાલો કા. હા હવે આમાં તું આવ્યો આટલો બધો તને હાલું તો ખરું પણ આમ ફરીને હોય ના આવતો હો. હા નહીં આવું કાકા હો નહીં આવું પણ તું ના આવે તો બીજા કોકને મોકલે કે વચન કાકો હાલે ના કહું કોઈ નહીં ના કહું કાકા મને હાલો ખાલી જો આજ ચેડી હું તને સમજીને આવ્યો ને લોબેનથી તને હાલું તો શું તો કોઈ તો ઓહો બહ 10-20 હાલ છે પણ હું તને 500 ની નોટ હાલું પણ કોઈ આવતો હોય ને તું અહીંયા આપવા ના દેવાનું તમે મને કાકા 500 હતા ને તો તમારા ઘેર બંગલા બધા જહા મારો રોમ એવું કરશે તો મને હાલો 500 નોટ હાલો તમે કીધું હોય કે હાલો મને હાલો. એટલે મજૂરી કરે કે બંગલો થઈ જાય એ તો મજૂરી કર્યા આગળ તો કોઈ નહીં કાકા મને હાલો અમે આ મજૂરી કરીએ તો આના 50 રૂપિયા ભારીએ કાકા હાલ્યો તા અને એકલો રાગડા ગાવ ભાઈ એ હા તઈ પણ પીવું ના આવજો કાકા હો હા જો હાલ હાચવીને જાજો કૂતરા કહી ના આપણે એમ કહે કે માજી ખાવા માજી ખાય પણ આવા ને આવા તો કેટલા કમાતા છે અને આનો હિસાબ તો કોઈ દાડો કોઈને લીધો જ નહીં નોકરી ધંધાવાળા વાવેતરવાળા કતે આગળ જતા છે આ તો મને જવા દે આજ તો મારો ફેરો ઉજી ગયો હે કાકા ઘેર જો તે 500 ની નોટ આલી કાકાએ તો ભોળવી નાખ્યા ઓ માથે મોટા આશીર્વાદ આલ્યા હું તો કાકાને ભોળવાય 500 ની નોટ આલી દીધી મને તો કાકાએ મને જવા દે હવે થઈ ગઈ હા મને જોવા દે થેલીમાં જોવા દે આજનું થઈ ગયું હવે મારા કમાભાઈને ભેગું થઈને અને કલાક પહેલા બેહું હ આવે તો ભેગો થઉં અને ના આવે મારી મેલું સીધો ઘેર આવું ચાલશે કે ચાલશે દાણ ઓહ જોજો કે અને આપણે આયદા જ
હાલું તે બોણા હોય હાલો ડોળાઈ આઈ 2 રૂપિયો જ્યો તું મારા પેલ વેલા છે તારે માગવાનું છે શીખવાનું છે માગ ભાઈ હાલો કા મારે છોકરાએ પૈણાલ માગ્યા તો ઘરનું બધું હતું હાલો કા મને થોડું ઘણું નવી લાયા છે બધું બગાડ્યા ગળા કઈ કાયમિકનું તોરા નહીં જોવાનામાં કગરી પર લેવાનું કરો કગરું? ઓહો પૈસા મારા ઘેર ઘણા ટ્રેક્ટર છે ને મારા ઘેર જમીન છે ને મને હાલો કા થોડું ઘણું હાલો અરે એમ ના મગાય પણ આમાં ભાઈ પૈસા હાલો હવે હાલો ઓના ઘેર તો ટ્રેક્ટર છે ને ઘણું બધું હું હાલવું હા એના ઘેર તો હશે પણ અમોને હાલો એ તો એ તો બધું લઈ આવની ને પાંચ બે ખર્ચો ભાડાના હાલો કે પૈસા તારે વરગાડું હોય વરગાડું અરે આ વરગાડેથી તે બધું રોશન વળી દા તેમ આલતા નહીં તાને ચન્ને કકર કરીએ તો એ એ તો તારા હોય માથો ગાલવાનો છે હોય કે આવી ત્રાસ કરીને માગવાનું છે તારે એવું હોય ઓહો તા કોઈ એમનેમ તો ના લખે તો આવું માગતા ને મને બહુ ચટી જાય હમણાં મેલી પણ એટલી રે ચારે જો અમે તને આજનો દાડો માગી લે પણ કાલ બધું તને શીખવાડી દે કોઈને ધોકો બોકો મેલતો નહીં ને કે અમારો ગળાક જતો રહે ને બધી કોથી રખડે તારો પગારે જતો રહે તમે કહેતા હોય તો હમણાં હાલ જાપોટી નાખું હું તમે હાલ જાણે એવું બધી ભૂલો કરતો નહીં ને કે અમારે બૈરા કોક કાઢા કહી નાખીએ તો અમારો ધંધો બંધ થઈ જાય માગવાનું બધું બંધ થઈ જાય આવું ના કરતો કોઈ ને અમારે બૈરા ખોખા થઈ જાય કહેતા હતા કે 25,000 ના 30,000 ને ઓહો 1 કલાકથી ઉભા રહ્યા તો એ પેલો ડોબા તો કશું હાલતોય નહીં અને આ ચેન્નાઈ કગર કગર કરે આ ત્યાંના 25,000 રૂપિયા ભેગા થયા આ 25 દોણા આયા મોય હે એ તો એ તારા ઘર ફરતું ને એક જ તો થઈ જાય આ એક ઘર ફરે એમાં આ એ નાવન કહો ત્યારે મારે એમનો દારો આવે છે રૂપાળો રડિયો રમાડો રૂપાળો કોનોરાનો દારો આવે છે જે હાલવું હોય હાલો કે 5-25 જે હાલવા હોય એ આથેમ ને આવો ગો પાછી વારે પેલા કોંજીભાઈ એટલે અહીં ખાઈ જજો જોડો એ કોંજીભાઈ એટલે કોંજીભાઈ તું ના ઓળખાડો હા તને ના ખબર એટલે ભગવાને રાય વાળવાના ઓવા તમે નવા નવી છો એટલે કાલ બધી ખબર પડી ઓહો અરે ધંધાની પથારી રાઈટ કરી નાખશે અને કોઈ હોય છે નહીં ભરવાનો કે કોઈને એનો બરાબર શીખવાડી પોપટ જેવો કરવો પડશે તેના મેળવશે નકર કોઈથી તો નહીં જ મેળાવે નેકળવા કજો મારે મોડું થાય મારે બહાર જવું છે હેડો આજે તો નહીં જ મેળાવે ભાઈ નહીં મેળાવે હું કહું તમે કહો મોનો આ બધો પકડજો અડીએ આવું કરવા દે ઓમ ના કરે કોકના બૈરા ખોખરા કહીને જે તું હજી નવા નવી છે બધાનું અમારા બૈરા ઢેસાયા કોઈક માગવાય નહીં આવીએ અમે એવું કરે ને તું મૂકી દે પેલો આવશે તો અમે બૈરા ટોટિયામાં આ તો નતો ચોરી કરવા આવ્યા છો